વાડી કોઈ જોતું નથી ને, કોઈ નથી. ઓહો, તો આજે પપૈયામાં કોઈ ફાલ આવ્યો છે આ વર્ષે. વાત પૂછો, આમ પપૈયા, આમ પપૈયા, આમ પપૈયા. મારી બેનપણીને હું જેટલા સપ્લાય કરું છું ને, એમાં મને તો રૂપિયાના ઢગલે ઢગલા, હું તો કરોડપતિ બની જવાની છું. આ બાજુ ચીકુડી, આ બાજુ બોયડી. આહા, મને જોત લેવા દે, કોઈ જોતું તો નથી ને. ફટાફટ પપૈયા તોડવા માંડું. આહા, ઉપડતાય નથી. કેવડા કેવડા પપૈયા. ભાગવા દે જલ્દી બને. એ રંગલી બેન, ઈના મેડમ હજી આવી તમે નહીં. શું કરો છો આ? અરે તું તો કેટલું મોડું કરો, મારા ઘરવાળા પછી આવી જશે ને તો મારે મગજમારી થશે. તમને ખબર છે તમે પપૈયા લઈ આવ્યા, કેટલી ડિમાન્ડ છે તમને ખબર છે? મારીને ટાઈમ ટુ ટાઈમ ઓર્ડર તો સપ્લાય કરવો કે નહીં? ઈ વાત બધી સાચી છે તારી, પણ હું લાવું એટલી તો મને વાર લાગે ને. આમ જો તો ખરી, ઓના પપૈયા તો જો કેવડા કેવડા છે. ઈ તો જો. ઓહો, ત્રણ લઈ આવ્યા ખાલી. હવે ત્રણેય. શું થાય આમાં? યાર કેટલી ડિમાન્ડ છે તમને ખબર છે? જાજા પપૈયા જોઈ, જાજા પપૈયા દેખો ને તો તમને જાજો નફો થાય. આ ત્રણ પપૈયામાં શું થાય? ભલે મોટા મોટા છે એ વાત સાચી, પણ જાજા જો હે જાજા. આ તો કાલ હું વધારે લઈ આવીશ. કેટલા લઈ આવશો? 10-12 લઈ આવીશ. 10-12 લઈ આવજો તો પૈસા તમને વધારે મળશે. આ ત્રણ પપૈયા અત્યારે હું સપ્લાય કરી દઉં છું, બાકી જાજા પપૈયા લઈ આવશો ને એટલે તમને જાજો માલ મળશે. આ માલ કોણ લઈ આવે? જાજો માલ જોઈ છે ને? હા. તો કાલ જાજા પપૈયા લઈ આવજો. અરે જાજા આખું ઝાડવું જ ઉપાડ્યું પપૈયાનું. અને આનો પાવડર તો કોક દીક લઈ આવજે, આયા ખબર પડે કેવો થાય છે. આ લઈ આવીશ. હું ઈ લોકોને કહીશ કે થોડોક મોકલાવે હો. આ હા. લઈ જાઉં છું. તો તારે આમાં ઉપર છે ને, તારે એક કામ કર, તું છે ને તારી ગાડી લઈને આવ ને પછી લઈ જા. હા, કાઈ વાંધો નહીં. હો? હું હે ને ગાડી લઈને આવીશ. હા, હા. પપૈયામાં મુકા. આ તો ઘાય ગાજા પછી મારા ઘરવાળા આવી જાય. જા ફટાફટ. હાલો હાલો આવજો. હા, કોઈને ખબર ન પડે. નહીં, ન પડે. હા જા. ઢાંકી દઉં, કોઈ જોઈ ન જાય. આમાં હું ઢાંક્યું છે? તમારે શું કામ છે? પણ બતાવો તો ખરા. ઈ તમારો વિષય નથી. આમાં મારું અનમોલ ખજાનો છે. ઓહો, ખજાનો ખજાનો. હા, હવે તમારી કઈ પંચાયત ન કરી. તમે તમારું કામ કરો, જાઓ. આ ભાઈઓ એ કોણ માથાકૂટ કરે? હાલો હું તો જાવ. હા જાઓ. ના આજ બાગમાં આટો માર લો, હું કન્ડિશન છે. લા બે ત્રણ દીધા જોઉં છું, આ મોટા મોટા પોપિયા ગજનું લઈ કોણ જાય છે? જોવું જો, બે ત્રણ દી ધ્યાન રાખવી જોઈએ. હાલો અંદર આટો માર લો. આ તો 5-5 કિલોના પપૈયા ઉતારાશે. આ 3 પપૈયામાં કાંઈ વળતું નથી. આ વધારે ઉતારીશ તો એ તો માલા માલ થાય તો. આ કેવડો 5-5 કિલોનો. મને જલ્દી ઉતારવા દે. હા, કાયમી મોટા પોપિયા કોક લઈ જાય છે. જોવા તો દે. લા ના કોક લાગે હો. લા આ તો ઓલા મારા મિત્ર રંગલાના ઘરના હે. ઓ બેન, કોકે અવાજ માર્યો. હે ભગવાન, કોક આવ્યું લાગે છે. આ કોકને ખબર પડી જાય ને કે આ રંગલી પપૈયાનું સ્મગલિંગ કરે છે, તો મારું તો ખાખરો ખેરી નાખશે. ભાગવા દે મને. આ બે ત્રણ દિવસ જોઉં છું પોપૈયા કોક પડી જાય છે. આજ તો ધ્યાન જ રાખવી કોણ છે. ભાઈ કે ભાઈ આજ તો ટારી જ દેવો, મેલવો નથી. જીવ હોય આજ તો મૂકવું નહીં. ઓહો, પપૈયા તો જો કેવડા મોટા મોટા હે. આની અરે તો ખરેખર છે ને આ વેપારી અરે ડીલ કર્યા જેવી છે. એટલે આનો ટૂંકમાં મેળ ખાઈ જાય ને, પપૈયા હાથમાં આવી જાય ને, આપણા ડીલ હાથમાં આવી જાય ને, તો આપણે તો રૂપિયા બનાવી લઈએ. લાકડી મારો નહીં. કાઈ જોઉં છું પોપૈયા લઈ જાસ. હમણાં તો હું બોલતો હતો પોપૈયા તો હારા હે. અરે પણ મારી તમે વાત તો સાંભળો. કીધું પડે. અરે ભાઈ પણ મારી વાત તો સાંભળો. હાલા એમ. અરે પણ તમે હું મને ચોર સમજો? તો બીજું હું તો વાત જ રીતને કરતો હતો મારા બગીચા હું જોઈને. હું હે ને આ પપૈયા છે ને એનો લે વેચનો વેપારી છું. પપૈયાના હોલસેલના વેપારી છો તમે? તો હું તો આમ જોતો તો કેવું કે આમ કેવા મસ્ત પપૈયા આવ્યા હે, તો હું કઈ લાગ્યું બાગ્યું હોય તો જરાક તમારી રીતે મરમ પટ્ટી કરાવી લેજો હવે. બરાબર?
પપૈયા જોવા તો પપૈયાના હોલસેલ વેપારી. તો હાલો હાલો મારી રીતે તમને દેખાડું હાલો. હાલો. આ રંગલાના ઘરમાં પોપિયા લઈ જશે વાડીમાંથી કાયમી. રંગલાને કેવું જોઈએ? હાલ રંગલાને ફોન કરું. હાલો રંગલા, વાડી આવી જાય ને, થોડું કામ હતું યાર. હા હાલ ગાય ગાય જો. હા હા રંગલા આય. કેમ ફોન કરવો પડ્યો? પેલા કામ એવું છે કે વાડીમાંથી મોટા મોટા પોપિયા કોક ચોરી જતું હતું કાયમી. તમે બેદી યાર જોયું કે વાડીએ કોણ લઈ જાય છે? તો તને કહેવાય એવું નહીં, તો તને કેવું પડે એવું છે. તારા ઘરના છે ને પોપિયા ચોરી છે મોટા મોટા કાયમી. અરે એવું હોય જ નહીં, મારી ઘરવાળી કઈ પોપૈયા અલા, પણ ઈ જતા મેં મારી આંખુએ જોયું છે. બને જ નહીં કોઈ દી. 2-3 દી લગી મેં જોયું. કોઈ દી તારી અણસમજ થતી હશે અલા ભાઈ. ભાઈ તારા ઘરના જતા. તારા ઘરના નું ઓળખીએ મેં. ના બને. અલા જો ઈ હમણાં જતા. ઘરે- અલા ભાઈ ઈ જતા. હમણાં ઘરે જઈને ખબર. અને એક દી હું ઘરે ગયો ત્યારે ખાટલા ઉપર કઈક ઢાકેલું હતું. મને નક્કી એવું કઈક લાગે છે હમણાં ખબર જઈને. તે દી તે જોયું નહીં હું હતું ઈ? મને પોપૈયા ના જઈ પાડ્યું. છે. પોપૈયા જઈ છે ઈ. હમણાં જો હા, વારો જલ્દી ઘરે જઈને જોઈ લે, મને ફોન કરી દે હાલ કાંઈ કા. પાકું. જીઆઈવીની ટીના મેડમ, શું છે આમાં? તમને મેં કીધું ને તમારે મને સવાલ નહીં કરવાના. સાચું બોલજે હવે તું. એમાં કાઈ નથી. મારો કિંમતી ખજાનો આની પહેલા કીધું તું તમને મેં. ખજાનો બજાનો નહીં બતાવ્યું મને. નથી બતાવું. અરે બતાવ્યા જ. આજ મારા દોસ્તારનો ફોન આવ્યો. હું બતાવી દો પેલા આમાં શું છે. ઈ નથી બતાવું. નહીં તો આ માત્ર ખાલ. પણ તમારે હું જોઈને આ જો એક તો ઈ જ થયું. હું છે પણ ફોન તમારે કરીને મને એની વાડીએ બોલાવ્યો કે તારી ઘરવાળી પોપૈયા ચોરી જાય છે. મેં કઈ નથી ચોર્યા પપૈયા. ત્યાં ક્યાંથી જાય? આપણી વાડીના છે? આવું વેચાતા લઈ આવી ક્યાંથી વેચાતા લેવી? આમ ગામમાંથી. ના બને. ખોટું જ બોલે દર વખતે. એથી બતાવ્યા નહીં. આજ હું જોઈ ગયો એટલે તું. તને કાઈ મળે છે? આમાં કાઈ મળે તને? તમને ખબર નથી આમાં હું છે ઈ આ વસ્તુ હું છે ઈ તમને ખબર જ નથી. મારી એક બેનપણી છે ને ટીના મેડમ, એને હું આ પપૈયા વેચું છું અને ઈ વિદેશ મોકલે છે ને આનો પાવડર બનીને આના મને 1000 રૂપિયા મળે છે. કેટલાક જાજા રૂપિયા મળે? હવે તમે મને આમાં સપોર્ટ કરો થોડો. તને આ સપોર્ટ તો કરું પણ કોઈને ખબર નહીં પડી જાય ને. મારા હારા પૈસા તો મળતા જ. કેટલાક મળે? હવે ઈ તમારું કામ છે. બાયુના તળિયા હાથ ન આવે કેટલા મળે હું છે હું નહીં ઈ તમારે જાણીનું કામ છે. મારું હારું આ કર્યા જેવું છો. તો પછી એમ કરી આપણે બે મળીને કરીશું. કરવું છે ને આ તો હાલ પાકો. આ વખતે હે ને તું જાતી ની મને જ આવે. તમે જાશો ને આપણે માલા માલ થઈ જાવ છે. માલા માલ. દેવતાલી આ હું કરે? આ પોપૈયા ચોટાડું છું. આ મારી ઘરવાળી લઈ ગઈ હતી ને પાછા કયું ના ચોટાડું છું. ચોટતા નથી. તારા બાપ પોપૈયા કોઈ દી ચોટે? ચોટે જ ને. આમાં શીર હોય ને. સાચું બોલ, હું કરતો તો. ના ભાઈ ના ચોટાડતો તો. સાચું બોલ. એમાં એવું છે ને હા મારી ઘરવાળી વિદેશ સપ્લાય કરે છે ટીના મેડમ ને. અને આના પૈસા બને આ માલો માલ થઈ જાય. તારી ઘરવાળી હોશિયાર તો છે. જો કોઈ તે ચોરોનું બંધ કરીને તને મોકલ્યો એટલે હું કઈ કહી ન આપું. વાહ ભાઈ બંધ વાહ. અરે એવું મિત્રમાં કાંઈ ના હોય. હવે એટલે આવું કરવાનું. મિત્રમાં આવું કાંઈ હોય? તે મને કીધું હોત ને તો મારો ભાઈ સમજીને તને આખો બગીચો પાર્ટનરશિપમાં આપી દે. બોલ કાંઈ વાંધો નહીં. ભૂલ થઈ ગઈ ભાઈ. હવે હાલ નીકળ હાલ નીકળ. જો છો ને મિત્રો, પૈસા બાબતમાં સગો ભાઈ બંધ પણ દગો આપી જાય છે. જય માતાજી મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી વિડિયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને હા મિત્રો, અમારી ટીમ એન્જલ સ્ટુડિયો તો ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને અમને જરૂરથી જણાવશો તમને અમારા વિડીયો કેવા લાગ્યા. અને હા મિત્રો, આવી ઘરવાળીને રવાડે ચડી દંડા ખાવા ન પડે એ માટે ખાસ ધ્યાન રાખજો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો કમેન્ટમાં કેવો વિડીયો છે જણાવજો અને તમે આગળ કેવા પ્રકારના વિડીયો જોવા માંગો છો એ પણ કમેન્ટમાં જણાવજો. અને મિત્રો બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.